ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા દેવતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે બુદ્ધિના દાતા અને સુખ સમૃદ્ધિના વિધાતા છે, અને એ છે પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ। શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ગણેશજી અને બુદ્ધિના કારક બુધ ગ્રહને સમર્પિત છે। જે વ્યક્તિના જીવનમાં વારંવાર નિર્ણય લેવામાં ભૂલ થાય છે, જેનો વેપાર ઠપ થઈ ગયો છે અથવા જેના ઘરમાં બાળકોનું ભણવામાં મન નથી લાગતું, તેમના માટે આજનો આ વિડિયો જ્ઞાનનો મહાસાગર સાબિત થશે। 2026ના આ વર્ષમાં ગ્રહોની ચાલ મુજબ બુધ ગ્રહનું બળવાન હોવું અત્યંત જરૂરી છે, કારણ કે બુધ જ ધન અને બુદ્ધિનો સ્વામી છે। આજે હું તમને એવા ચમત્કારી ઉપાયો જણાવીશ જે તમારી કિસ્મત રાતોરાત બદલી નાખશે। સૌથી પહેલા વાત કરીએ બુધવારની સવારની। બુધવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લીલા રંગના વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે। સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને 21 દુર્વા દરો અર્પણ કરો। ગણેશજીને દુર્વા અત્યંત પ્રિય છે, અને કહેવાય છે કે જે ગણેશજીને સાચા મનથી દુર્વા ચઢાવે છે તેના જીવનના તમામ વિઘ્નો દૂર થઈ જાય છે। પૂજામાં ગણેશજીને 2 લાડુનો ભોગ ધરાવો અને ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રની એક માળા કરો। આ કરવાથી તમારા અટકેલા સરકારી કામો અને ધંધાની મુશ્કેલીઓ ચપટી વગાડતા દૂર થશે। હવે વાત કરીએ એ ખાસ પ્રયોગની જે તમારે રાત્રે સૂતા પહેલા તમારા રસોડામાં કરવાનો છે। ભક્તો, લીલા મગ એ બુધ ગ્રહનું પ્રતીક છે। બુધવારે રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો જમી લે ત્યારે એક મુઠ્ઠી આખા લીલા મગ લો। આ મગને એક કાચની વાટકીમાં ભરો અને તેને તમારા રસોડામાં ઉત્તર દિશાના ખૂણામાં રાખી દો। ઉત્તર દિશા એ કુબેરની દિશા છે અને મગ એ બુધનું ધાન્ય છે। રાતભર આ મગને ત્યાં જ રહેવા દો। બીજા દિવસે સવારે આ મગને કોઈ પક્ષીઓને ચણ તરીકે નાખી દો અથવા ગાયને ખવડાવી દો। આ ઉપાય કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા ભસ્મ થઈ જશે અને ધન આવવાના નવા માર્ગો ખુલશે। આ પ્રયોગ તમારી 7 પેઢી સુધી લક્ષ્મીજીની કૃપા જાળવી રાખશે। બુધવારે ગૌસેવાનું પણ વિશેષ મહત્વ છે। જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે, તેમણે બુધવારે લીલી ગાયને અથવા કોઈ પણ ગાયને લીલું ઘાસચારો ખવડાવવો જોઈએ। ગૌમાતાના જઠરમાં અગ્નિ હોય છે અને જ્યારે તમે તેમને લીલું ઘાસ ખવડાવો છો ત્યારે તે સીધું બુધ ગ્રહને શાંત કરે છે। 2026માં તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ગૌસેવા એ સૌથી મોટું હથિયાર છે। યાદ રાખજો, જે ગાયને લીલું ઘાસ આપે છે તેના જીવનમાં ક્યારેય સુખ શાંતિની લીલાશ ઓછી થતી નથી। ગાયના કપાળ પર હાથ ફેરવીને તમારી મનોકામના બોલવાથી તે ગૌલોક સુધી પહોંચે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં પૈસા તો પુષ્કળ છે પણ બાળકોનું સ્વાસ્થ્ય કે અભ્યાસ નબળો હોય છે। બુધવારે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવતી વખતે તેમાં થોડી હળદર નાખો। હળદર અને દીવાની જ્યોત મળીને ઘરની આસપાસ એક એવું રક્ષા કવચ બનાવશે કે કોઈની નજર તમારા પરિવાર પર નહીં પડે। જો તમારા ઘરના આંગણે તુલસીનો છોડ છે તો બુધવારે તેની માટીનું તિલક તમારા કપાળ પર કરો। આનાથી તમારી નિર્ણય શક્તિ વધશે અને તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે। તિજોરી માટે એક ગુપ્ત વાસ્તુ ટીપ જણાવું તો બુધવારે એક લીલા રંગનો રૂમાલ અથવા કાપડ લો। તેમાં 5 ઇલાયચી, એલચી અને એક ચાંદીનો સિક્કો રાખીને પોટલી બનાવો। આ પોટલીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવી તમારી તિજોરીમાં ઉત્તર દિશા તરફ રાખી દો। આ પોટલી કુબેર ભંડારીનો આશીર્વાદ બની જશે અને તમારી તિજોરીમાં પૈસાની આવક અનેકગણી વધી જશે। બુધવારના દિવસે ક્યારેય કોઈની પાસેથી ઉધાર ન લેવું કે કોઈને ઉધાર ન આપવું, કારણ કે બુધવારે લીધેલું દેવું ઉતારવામાં બહુ મુશ્કેલી આવે છે। રાત્રે સૂતા પહેલા ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અથવા સાંભળવો અત્યંત પ્રભાવશાળી છે। જો તમે તણાવમાં હો તો બુધવારે રાત્રે ઓશિકા નીચે થોડા આખા મગ રાખીને સૂઈ જાઓ અને સવારે તેને બહાર ફેંકી દો।
આ તમારા મગજની બધી જ ચિંતાઓને શોષી લેશે. 2026ના આ વર્ષમાં મનની એકાગ્રતા જ તમને પ્રગતિના શિખરે પહોંચાડશે. બુધવારે હંમેશા મીઠી વાણી બોલવી, કારણ કે બુધ વાણીનો પણ દેવ છે. જે વ્યક્તિ પોતાની વાણીથી બીજાને દુઃખ આપે છે તેનું બુધ ગ્રહ તરત જ નબળો પડી જાય છે. ભક્તો, આ વિડીયોમાં જણાવેલી વાતો શાસ્ત્રોક્ત અને અનુભવેલી છે. વિશ્વાસ એ ભક્તિનો પાયો છે, એટલે પૂરા વિશ્વાસ સાથે આ રવિવાર કે બુધવારના ઉપાયો કરજો. ગણેશજી એ વિઘ્નહર્તા છે, તે તમારા તમામ દુઃખો હરી લેશે. તમારા જીવનમાં જે પણ પરિવર્તન આવે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમને કેવી લાગી? જો તમે ગણેશજીના આશીર્વાદ ઈચ્છતા હોવ તો કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો. વિડીયોને તમારા મિત્રો અને ગ્રુપ્સમાં શેર કરજો જેથી દરેકનું કલ્યાણ થાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા અને ઊંડાણપૂર્વકના જ્ઞાન સાથે.